હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધાય મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ બધાય મજામાં છીએ। તો જો અત્યારે 11 વાગી ગયા છે અને આજે આપણે 9 વાગે ઉઠ્યા હતા બધા। આજે બહુ મોડા ઉઠ્યા હતા કેમ કે રોજ રખડીએ ને એટલે આપણે થાકી ગયા છીએ। અમદાવાદથી આવ્યા ને ત્યારને એમણે છે અમદાવાદ આવ્યા પછી સીધો મેળો અમદાવાદથી એક દિવસ સુધી રાતના સ્વિમ સીધા સવારમાં મેળામાં વહી ગયા। મેળા આજે કાલે ગામમાં ગયા હતા શોપિંગ કરવા એટલે ટૂંકમાં એક હારે કર્યા 3 થી 4 દિવસનો થાકોડ એક હારે લાગી ગયો કા। હા, એટલે આજે તો હાવ આમ થાકોડો જ લાગે છે, આમ ફ્રેશ થઈ ગયા છીએ પણ તો એમ જ લાગે કે હજી થાકેલા જ છીએ। હા, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો જો આપણે નાઈને બધું કામ કરીને તો નવરા થઈ ગયા છીએ। તો જો કાલે આપણે શિવરાત્રી હતી તો અત્યારમાં ભૂખ લાગી છે થોડી। આખો દિવસ રહ્યા એટલે સવારમાં બધાને ભૂખ લાગી તો વેલો નાસ્તો કરી લીધો બધાય ગાંઠિયાનો। હા, નાસ્તો તો કરી લીધો છે પણ તોય વહેલા હારે આજે તો રસોઈ કરીને જમી લેવાનું છે કા। હા, જમવામાં શું બનાવવાનું છે? આજે જમવામાં ભરેલા રીંગણા બનાવવાના છે। તો જો મમ્મી અહીંયા તૈયારી કરે જ છે રસોડામાં। હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છીએ। તો હાલો, કાલે ઉપવાસ હતો તો વહેલા રસોઈ કરી નાખીએ, બધાને ભૂખ લાગી છે તો ભરેલ રીંગણા બટેટા કરવાનો પ્રોગ્રામ છે આજે। ગાજર કેરીનું સલાડ ને મરચા હાથી નાખ્યા છે, સલાડ બની ગયું છે અને મરચા હાથી નાખ્યા છે, મસ્ત લાલ મરચાનું રાયતા પર નાખ્યા છે। હા, એટલે હવે જો શાક બનાવવા જાય છે। ભરેલ રીંગણાનું શાક અને રોટલી બનાવવાનું છે જો આજે તો જો મિત્રો વાગવામાં થઈ ગયા છે 1:30 અને બધા જમવા માટે બેસી ગયા છે। તો આ તો જો ગામમાં ગયા હતા તો ત્યાંથી ખમણ લઈ આવ્યા છે અને શ્રીખંડ લઈ આવ્યા છે અને રસગુલ્લા તો ઓલરેડી હતા જ આપણે। તો ભરેલા રીંગણા બટેટાને મમ્મીએ શાક કર્યું છે, કેરીનું સલાડ છે, રોટલી છે, છાશ છે, શ્રીખંડ છે, રસગુલ્લા છે। તો હાલો બધા જમવા। તો જો રોંઢાના 5 વાગી ગયા છીએ અને મસ્ત જમીન હુઈ ગયા હતા। તો જો હમણાં ઉઠ્યા છીએ। તો જો અમે કાલે રોંઢે ગામમાં ગયા હતા અને આજે સવારમાં પણ ગામમાં ગયા હતા, હું, દીદી ને ભાઈ ત્રણેય। તો જો મમ્મીએ કાલે સાડી લીધી છે તો જો એ બ્લોગમાં બતાવી નહોતી તો જો આજે મમ્મી બતાવશે। તો જો મમ્મીએ મસ્ત પિંક લીલી સાડી છે, 2 કે 3 સાડી લીધી કા? ત્રણ સાડી લીધી, એક આ લીધી છે, એક બીજી છે એ દૂધિયા છે કા? એમ નહીં। હા, તો જો 3 સાડી લીધી છે કાલે। આપણે બધાની શોપિંગ કાલે કરી લીધી છે। જો મેં એક જોડી આજે મેં કપડાં લીધા, ભાવિકે લીધા, દીદીએ ને મમ્મીએ। તો જો કાલે બધા કપડાની શોપિંગ કરવા ગયા હતા। તો કાલે એટલી કઈ ખાસ મજા નહોતી આવી કેમ કે કાલે શિવરાત્રી હતી ને તો 50% જેવી દુકાનો બધી બંધ જ હતી। કામ ભીડ હતી એટલે લગભગ બપોર પછી બધે બંધ રાખી, દુકાનો બધી બંધ હતી એટલે અમુક વસ્તુ આપણે જોતી હોય ને એવી મળી નહોતી એટલે આજે પાછા ગયા હતા અમે। આજે બધું ખુલ્લું હતું, આજે બધું ખુલ્લું ને બધું મસ્ત હતું તો મજા આવે આવે। તો એટલે મજા આવે ને। હા, હવે બધી ખરીદી થઈ ગઈ, હવે કાંઈ ચિંતા નહીં। અમે તો જો વાગવામાં થઈ ગયા છે 5:30 અને બધા ટેટીને તરબૂચ ખાવા માટે બેસી ગયા છે। તો જો અંજલીએ મસ્ત મજા ટેટીને તરબૂચ સુધારી દીધું છે, કેટલું બધું સુધાર્યું જોઈ લો એક હારે। તો બધા નાસ્તો કરવા બેઠા છીએ। એટલું પૂરું કરી દેવાનું છે। હા, એટલું કઈ ખૂટે હું કઈ થોડો ખૂટી વાળવાનું જ છે। ઓલા બધા ચેટીને તરબૂચ ને ટેટીને તરબૂચ ખાઈ લે બધા। ઠંડુ ઠંડુ જ મજા આવશે। ઉનાળામાં બીજું કાંઈ નહીં, આઈસ્ક્રીમ છે, શ્રીખંડ છે, એવું બધું જ મારે ગોલા છે। એ ગોલા તો ઉનાળાના પહેલા ગોલા હજી ખાધા નથી હજી। હાલો ભાઈ ટેટી ખાવા। તો રોંઢાના 5:30-6 જેવો ટાઈમ થઈ ગયો છે ને તો જો આજે ઝાડવા પાવાના ભૂલાઈ ગયા હતા। તો જો મમ્મી આવતા હતા ને તો ભાવી કે મમ્મી તમે ને હું ઝાડવા પાઈ દઉં। તો એ શું કામ ઝાડવા પાવા તમને કહું તો જો મેળામાં ગયા હતા ને તો ફુવારો લીધો છે તો એકદમ મસ્ત એ ઝાડવાને નવરાવી દે એટલે જોઈએ નાના છોકરાને જેમ રમવા માટે ખાલી ઓલા રમત કરવા હાટું નાના રમત હાટું એ તો જો રમત કરવા હાટું આ ફુવારો લઈને અત્યારે આવ્યા છે। મમ્મી કહેતા હતા કે હું પાઈ દઉં છું। તો જો આ થોડીક કામની વસ્તુ લઈ ગઈ ને તો આપણે શિવરાત્રી મેળામાં ગયા હતા ને તો ત્યાંથી ઉપાડી લીધી। તો મસ્ત જો ઝાડવા ધૂળવાળા કે એમ કઈ થઈ ગયા હોય ને તો જો આને મસ્ત નવડાવી દેવાના, એકદમ ચોખ્ખાઈ રહે અને એકદમ તાજા રહે, લીલા તાજા માજા ઝાડવા રે ઘડી પર હાલે એમ પછી પાછો બ્રશ કરી પડે।
તો આપણે અઠવાડિયું અમદાવાદ રોકાઈ આવ્યા ને તો આપણા 2 ગુલાબ ઉઘડીને બિચારા હુકાઈ હોતા ને ગયા. એ ગુલાબી ને કેસરી મસ્ત થયા હતા. તો જો પાણી છાંટે તો એકદમ વરસાદ ન આવ્યો એવી રીતે સરસ ઝાડવા લીલા થઈ જાય. તો જો આપણે આ છોડ છે ને એમને ઉગ્યો છે કુંડામાં. હું છે ને એ કઈ ખબર નથી, પણ મને પેલા કમળ જેવું લાગતું હતું, પણ આ કમળ નથી, એવું કઈ અચાનક એમને નીકળ્યું છે. જો શું છે એ તો શું ફૂલ થાય કે શું થાય ખબર નથી આપણને, પણ કઈક છે જોઈ એમને ઉગ્યું છે કુંડામાં. આપણે કઈ વાવ્યું નથી, એની રીતના જ નીકળ્યું છે. જો અને અહીંયા જો આ પાલક છે ને એમાં બી આવી ગયા છે. જો મસ્ત બી આવ્યા છે. મમ્મી કે મારે બી પકવવા છે, તો જો એને આ રાખી છે. ડુંગળીમાં બી ઉગી છે. ડુંગળીમાં મસ્ત બી આવી ગયા છે. આપણે 6:45 વાગી ગયા છે અને આજે આપણે જમવાનું કંઈ બનાવવાનું નથી, કેમ કે આપણે બહારથી જ મંગાવવાનું હતું. તો દીદીને છોલે કુલચે ને એવું બહુ ભાવે, તો જો આપણે હું ને ભાવિક અહીંયા લેવા આવ્યા છીએ. મસ્ત કા હા, દીદીને ભાવે પીઝા ને એવું ખાવું હતું, લેવા આવ્યા છોલે પીઝા કુલચે અને પાસ્તા પાસ્તા. ને એવું બધું આપણે લેવા આવ્યા છીએ. તો જો આપણે ઓર્ડર તો આપી દીધો છે, પણ હજુ બને તો વાર લાગશે. તો ત્યાં સુધી જો આપણે બેઠા બેઠા રાહ જોઈએ છીએ. હમણાં તો બધું બહારનું જ ખાવા પીવાનું હાલે. આ અઠવાડિયામાં બહુ રેસ્ટોરન્ટમાં જઈ માતા મેળામાં 5 પ્રસાદી આપણે દીધી હતી. હમણાં ગામમાં બધું બહારનું જ ખાવાનું હાલે. પછી અઠવાડિયું 10 દિવસ શાંતિ રાખવાની. હા, અઠવાડિયામાં બહુ એવી થઈ ગયું, બધું રોજ રોજ બહારનું જ ખાઈએ છીએ. આપણે ફાઇનલી બધો ઓર્ડર લઈને આવી ગયા છીએ. તો જો મસ્ત પનીર તંદૂરી પીઝા મંગાવ્યા છે, પછી આ છોલે કુલચે ને આ મસ્ત રેડ પાસ્તા, રેડ સોસ, સોડા છે ને અમૂલની છાશ છે. ફેંટા હોય તો મજા આવી જાય આ બધું જમવાની. તો જો મમ્મી ક્યાંના પીઝા સામું જોયો છે. મમ્મીને પીઝા બહુ ભાવે છે. ભૂખ લાગી ને મમ્મી બહુ. હા હો, પીઝા જોઈને તો વધારે લાગે. તો પીઝા પાસ્તા ને બધું ખાઈને નવરા થઈ ગયા છીએ. બહુ મજા આવી ગઈ પીઝા ને પાસ્તા ને બધું ખાવાની. એકદમ મસ્ત ટેસ્ટી એવા જોરદાર હતા. તો કેટલા ટાઈમ પછી આપણે આ મસ્ત પીઝા ને પાસ્તા ખાધા કેટલા છે. ટાઈમ પછી ક્યાં આપણે અમદાવાદ ગયા ત્યાં તો ખાધા હતા. એવા નહીં, આપણે અહીં જ્યાં ખાતા હોય ત્યાં ના હોય ને, તો એમ તો ટેસ્ટ બહાર થોડોક આપણે ચેન્જ ઘણી પડી વાર જાય, ખાતા ટેસ્ટ હોય. થોડોક ચેન્જ પડી જાય, એ વાત સાચી. આજ તો જો આવો દિવસ રહ્યો કાંઈક આવો. મસ્ત મજાનું. તો કાલ તો આપણે બહાર ફરવા જવાના છીએ. ક્યાં જવાના છે હજી આપણે નહીં બતાવીએ, કેમ કે કાલના વ્લોગમાં તમને ખબર પડી જશે. એટલે તો કપડાય નથી બતાવ્યા. નવા શોપિંગ કર્યા ની તો પહેર્યા પછી કઈક નવું લાગે ને બતાવી દઈ તો એનું ઈ જ લાગે, એટલે આપણે કપડાય નથી બતાવ્યા. જો તો આપણે આજનો વ્લોગ અહીંયા જેન્ડ કરીએ છીએ. તો જો અમારો વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો કાલ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.